બકુબા હા ભૈયા. ઘણા દાડી આ ખેતરમાં ઓટો માર્યો હો. અને હું કહું છું હા આટલા કોઈક ડોક્ટર કોઈક નતો કરતો હા કે કોક આખો ટોકણી તમારે ઘટી જઈએ કોક ટોકણી ખાતો હતો. એ તો કાઉન્ટ નું કહેતો હતો. હા હા એમ તો હાલે હું તાર ટોકણી સમજો તો ના ના કાઉન્ટ કાઉન્ટ એ હારું એ નહીં એ કાઉન્ટ કે હું એમાં અલગ આવી એ આપણા શરીરમાં કાઉન્ટ આવે રજકણ છેદકણ એવું આવે હા આવા કાઉન્ટ આવે આપણા શરીરમાં. સાહેબ મને તો ખબર નહીં આવું કે આવું આવે એટલે શરીર લિમિટમાં આવવા જોવે. એવું છે ના વધવા જોવે કે ના ઘટવા જોવે. એ નહીં એ હું કહું છું આ શરીરમાં કાઉન્ટ છે એ ખાતા હોય તમારે એના માટે હવે મારે વાઈન ચમચમ સમજાવા. એ શરીરમાં આ જે આપણા લોહી છે ને હા હા એની સાફ રાખીને એનું હલન ચલન કમ્પ્લીટ રહે ને એના માટે એના કાઉન્ટ હોય. હા મને હવે ખબર પડી કે આપણા શરીરમાં સારું અમુક ટાઈમ પેલું દુખાવો પડે ને આ દુખાવો આના કારણથી પડતો હોય. દુખાવો એના કારણે ના ઉપડે. હા દુખાવો એના કારણે ના ઉપડે. તો દુખાવો તો તમારે આર્થિક રીતે તમે થાચા હોય કોમ કર્યું હોય ટાઈમ હા, તમે હા. ઊંઘ ના લીધી હોય તો એને જ થાય. અરે હું કહું છું હા કોઈ હમણાં આજના હમણાં આપણે છે ના છે ના આ ભાતીપા આપણે નહીં પેલા હોય આપણે આ અરે ભાતીપા આ રહી એ હમણાં કોઈ ખટવાડા દાખલ ના જતા ક્યાં દાડા આ જણા માથા લઈ રહ્યા ભેગા ભેગા. હું કહું છું હા હમણાં કોઈ ખાસી દવા કરાય બાતીભાઈ કેમ થાય ગઢા બધું થાય છે થાચી જેવો મરવા પડ્યો છે. અરે વાઈન તો આપણે શું વાત કરું આ ગંઢા તો ડોશી માથે પડી હતી ને અને એને હમું જતું નહીં શું છે સાહેબ લોહી કાઉન્ટ ઘટી ગયા છે. કાઉન્ટ ઘટી જાય કે પપઈ બપઈ ખાવા ના પપોઈ ખાવ પણ પૈસા નહીં પૈસા ના કઈ છે ડોસી પિયર પિયર જ્યાં છે પેન પ્યોર છે. એ તો શું કજુ ઉભા રહી છે હોય આધા વેટી ઉભું રહેવાનું લગી તબિયત ડીપ થાય કે ફૂટકું વજન થયો. હા છોકરો અમદાવાદ ગયો છોકરો અંદાજ છે એ તો ખબર છે ફસન અંગાજ રહ્યા નહીં તો ફજવાના છે ભયા એ ભૈયા હું કહું છું હા આ વાનું કોક કરવું પડશે તેમ કરો એ એક કામ કરો તમે આરામ કરો ને તમારા માટે અમે કોઈક જુગાડ કરીએ સારું તમારા જેવા પપૈયા ભગવાન નહીં. ના ના એ તો હાથ તમારે નહીં છોડવા હાથ તો ઉપર વાળાને છોડો પણ અમે કોઈક જુગાડ કરીને લાવો હેડો લાવા હાડો હો? પપૈયું અને- પપૈયું ખાઈને તૈયાર થઈ જાઓ ગભરા ના હોય. આમ પપૈયું ખાવો ને એક તમે પેલા હું કે પેલા ટોકરીઓ ટોકણીઓ ની કાઉન્ટ હા હા આ એક કાઉન્ટ ઊંચા આવી જાય કાઉન્ટ વધી જાય છે ને તો ઓછા થઈ જાય. ઓછા થઈ ગયા હા તો હજી જાય હેડો આરામ કરો. સારું આ ભયા ફરતા ના જો પાછા. એ ભૈયા હા આપણે ટોકરી શું છે અલ્યા તમને ખબર નહીં પડતી હેડજો હા કાઉન્ટ 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 કેવાય ટોકણીઓ કરી રહ્યા. ભૈયા હા હવે આપણે ભાતી ઘંટાને તો કઈ ના આવ્યા હા છે તો કરશે હું આપણે જણા હવે ખેતરમાં જાય છે ગમે છે ના ઉભું હોય છે બટી લેવાનું. એટલે આ ભૈયા એ મારું ખોટું પડશે પણ આપણે દવા માટે જ લેવું છે કે ચો ખાવા લેવું છે. તમારે કઈ વાત સાચી છે ઓમ તો આપણે દવા માટે જ લેવું છે દવા માટે આપણે ચો જોવે છે મોદા માણસ માટે આ જોવે તો આ તો ભૈયા આ તો સેવાનું કોમ છે ભાવ છે સેવાનું જ છે કે હા ચોરીઓ તો આપણે બંધ કરી છે હા આપણે શાદી બંધ નહીં કરી ચાની અને ચોરી કરતા હોય તો આખી કાકડી એના મૂળા હોતે લાવી હોય આ મૂળા વખતે ગાડી દાચી હોત પણ હવે સારું ના લાગે આટલું ઉંમરે. આ પેલા આપણે જગ્યા બૂમ પડાતા પહેલી વાતો ભયા જો હવે યાદ કરવા જાય ને હા તો ખોટું પડે સારું. આપણો ખોફ કેવો હતો આપણો ખપ તો હજી અમુક લોકોને તો હજી આપણી મારી યાદ આવે છે. હા યાદ આવે છે તાણી જે આપણી જવાનીમાં કર્યું છે ને હા હા એ આખું અલગ હતું. આખું અલગ હતું પણ હવે સમય આવે ને કે સુધરી જવું પડે. એ વાત સાચી સારું ના લાગે. ના સારું લાગે તાણી બધું બદલાઈ ગયું ના તો તો આ ઉંમર છે કે ઉંમર થી બદલી ગયો બધે અરે પેલા તો એટલે આપણે ગોમત ની હતા ફોક હતી ફોર્મ તો પણ બાપુ પણ નામ આખું અલગ હતું ઈ નોમ અલગ હતું. હાલે જો કરવા જાય ને હા તો બધું થાય. એવું થાય અને જો હવે છોકરો મોટો છે એ વાત સાચી છે અને આર્યું બધું કરવા જાય સારું ના લાગે આપણે. ભયા હા આ ચીકુ તો ગઈ હમણાં આપણે આ ઓટામાં બંધ કરી છે કે હા ખાસા આયા છે કાચા આયા લાગે વજે આબુ ના પડે.
એવું લાગે મને પણ હજી કાચા છે ભાઈ આ. કાતો છે ભાઈ કાચા છે ને કેવા વળગ્યા જુઓ કે મોરના ગોર વળગ્યા છે. પેલું વળજુ ભાઈ જીઓ પેલું કાળું કાળું તવી છે નજર ના લાગે એના માટે ભાઈ એવું છે તાણી આ સેકન્ડ એટલે ગમે તે આપણે રોડ કહેવાય ના કોઈનું તાણી આના તો અરે આપણા હાથમાં આવ્યા નહીં એટલે નહીં આ ચીકુડી આપણા હાથમાં નહીં આવી બધે ધંધા મેકી દીધા છે હવે તાણ ચોરીના પેલા હતા કોઈ પેલા હતા તાણી મેં કે અરે કે ચીકુડી ના રી પણ આ તો હવે આપણી ધંધો યાર મૂકી દીધા છે એ વાત ઉંમર થઈ ગઈ હવે ઉંમર થઈ ગઈ પણ કહુંમાં બેહવા વાળા થઈ ગયા આપણે હા એ વાત બોલો ભૈયા મહિના પછી આપણે ધંધો ચાલતો જાય હા મને એવું લાગે ભૈયા કે સીઝન આવી ગઈ પાછી સીઝન આવી ગઈ છે ને આ વખત વરિયાળી ભાવ સારો રહેવાનો છે 7,000 8,000 આઠ કે રાતના 12 વાગ્યા મોડી કે 3:30 વાગ્યા ઉજે ઉતરવાના અને લીલા ને લીલા ઘર ભેગા કર ભેગા બરોબર કેમ કે આ વખત આપણી બેને કોઈ નહીં વાયુ પાછું કોઈ આવી નહીં કે નહીં ઘઉં કે નહીં વરિયાળી કે નહીં એરંડા કોઈને ખબર ના પડે એવી છે લે ભાઈબંધ તો અમે કોઈ ફૂંચી કાઢે નહીં આપણે તો કોઈ નહીં આ તો માથે પાઘડિયું જ બોજી છે પણ કહેવાનું ના હોય પણ મહિના પછી આયો ધંધો ચાલુ કરવો છે. હા ધંધો ચાલુ કરવો ઓહો તારી આ દસુબાને તો વરિયાળી કેટલા હલકા તો પૈસા જ પૈસા છો ડાબુ બાબુ તૈયાર કરી જાય ડાબુ તૈયાર થઈ જાય લીલા લેર છે આવી તો મારે વાત તો સારું હતું બાપ દાદાને કોઈ ફૂંચી ખવાય રાખ્યું જ નહીં શું હોય અમારે મારે કે ફૂમતો ખાવ થોડો વજાળી પાછી છે તો મોટી પણ ફૂમતા આવ્યા નહીં તો તોડવા તો જોઈએ કાધું ખાવામાં પૂરું જાય છે તોડી લાવે છે વરિયાળી ખાવી પડે યાર વરિયાળીની સિઝનમાં વરિયાળી નાખે ઓહ તારી પપૈયા તો જો પપૈયાનો ભાવ છે આયા લીલા લેર છે હો બાકી ઓ લહણ વાયું છે લહણ ડુંગળી જામફળી વાડી શું બનાય છો એને સારું કહેવાય હો. ઓ બકતા બકતા આવો દીધું પા તમારે તો લીલા લેર છે હો હા વરિયાળી હારી પપૈયા ચીકોડી ના ડુંગળી લહણ શું છે બધું પણ ભાઈ વાયા વગર તો કોઈ ના થાય જ તાર આજે તારે વરિયાળી ફૂમતી લાવી પછી બધી લાયરું મળે હા તારે વરિયાળી નથી આ તમે 50 બધું ફૂમતું લાવીને આવ્યા છો લ્યા એટલે ફૂમતા શું થઈ જવાનું છે ના થાવ દીધું પા ભજવા તો સેજે ના થવું જોઈએ લ્યો લઈ લેજો હોય પાછું ના હવે ખો પણ હવે ના બળતા પાછા હા તો ઠીક હો. અને હું કહેતો તો હા આ પપૈયા છે ને હા એ કારણે ગંદો ભરાવો છે હમ અને આ ચીકુ અને બધા ધાબુ ભરી ગયા આવું આ વિચાર છે હવે રિક્ષા બોલાવી છે તો બધું ભરાવ ચાલ ગંદો આ ધાબુ ભરી દા કોમ વિચાર તમારા વિચાર છે હો હા? બાકી પણ વિચાર રાખું તમે મનમાં તો થોડું થોડું બોલે રહો તમે તમારા વિચાર છે વાસી પપ્પા ચીકુ નું તમે ધાબુ ભરી દેવો ધાબુ ભાઈ ભરવું જ પડે તાણ આ જો આ છે પપૈયા વળી ગયા આ બગાડ કરાવ્યો ના બગાડ ના કરાય તાણી ને હોલા લોહી નહીં પીતો ઓ બોલો હું રૂપિયા બંદૂક તો જો તમે જોઈ બંદૂક ત્રણ દાડા વાળી છે ફૂંદુઈ ના ફર કરું ઉપર તો મને સોડતા નહીં પા ના માણસ માટે નહીં હતો તો હવે જનાવર માટે તો બગાડ ના કરે એના માટે છોકરા આવે છે ના છોકરો તો આવે તો ખરું છોકરું પટીઓ મારી જાવ તો ભૂત ના રહે દસુબા હા હું કહું અડાય નહીં હોવાનું એટલે જોતો તો પાછું છે કે નહીં પાછું નહીં પાછી વાત છે કરી નહીં થેલી બીજી ભર્યા લો કે અરે ભાઈ એક ચીકુ નહીં મળે ઠેકીની વાત છોડો તમે તો આ તમે આડ્યા હો ને હા. આજુ કવાની ભર પડી જાય હવે અલે એમ પડતું હશે થોડું ચીક ઉપર પડતું થાય ઓને ઓગળી ના દીધું હતું તું બા આજે એમને ના પાકે હું આખો દાડો ઓનાને એસો ઉડી ગઈ ઘોડા છે કોઈ અડે ના કોઈ જનવર ના અડે એના માટે એટલે ભલા છે ને હું નથી ના નાખતા હું કહું છું હા બે ત્રણ પપ્પાએ તોડેલો છોકરો ખાય અને ચીકુ ને હેલ પપ્પા જો કે 3 કિલો ના વાગે તો 10 કિલો ચીકુ જો કે બધું જોતા હાડો જોતા ચોડ ચોડ રવાડી બેહો કો કે નહીં જોવા બીજું કોઈ રાતને ભર પડી જાય બસ એટલે હાલો પપ્પાયો છોકરા સારું થાય તમારું તમે કોમ કરો ના હોય તો ઘર ભેગા થો કોઈ બીજું કોઈ નજર ના કરે મારા કાકડા હુકાઈ જાય હો ઘેર ભેગા થો હવે વળી વાર આવતા નહીં તોય અને ઓમ થઈને જો ઓછને આવ્યા હતા ને એટલે હવે કેમ થઈને જો હો તોડી આલ્યું હોત તો એક આધું ના હા મેં નહીં દીધું બા કેમ ના સેન્ટર તમે ઘર ભેગા થો કોઈ નહીં મળવા હોય તો લો આવે જાણે ફૂમતું હવે તો બટી કરીને બકરીને ગોળ સાફ કરીને જો ઘર ભેગા થો હવે વાવજો વાળી બધા તો મોટું થાય એટલે ફોન વાંચ્યું અરે વાર તાકતા નહીં પાછા
શું કીધું એ વધારે બસ. ખમણ હારો નહીં ભાવ. આઈ જાય નવરા પર છીએ મકર ફૂકવા એ તો ઘેર આવવું પડે ખાવું હોય તો એવું ના હોય હો, કોકની તો હલાય. કોઈ નહીં હા, અરે રાખો જ છે. એ તો ભજ થી વગડે દસુભાને બહુ ગમણ આવી ગયો. થોડા પૈસા આવી જશે, થોડી વાડી બનાવી દીધી છે એટલે ગમણ વધારે છે. ગમણ તો કોક કઈ ગાઢો જ પડશે. હું તો જીતુભા ચમ એકલા એકલા બગતા બગતા આવો છો કોઈ નહીં, આ ખેતરમાં જઈને આવતો તો મોણસન ગમણ વધારે આવી ગયો. પેલા મજાડી જેવું મોઢું કઈને આવો છો? ઉતરી જશે ભયા મોટું છે ઉતરી ગયું ભાઈ આ મોઢું તો. તમને તો બોલતે જ ના આવડ્યો. એટલે મજાક કરી છે એ તો ટેવ છે મજાક કરવાની ગમે ત્યારે એમ એવું ને એવું બોલ બોલ કરી યાર. સ્વભાવ ઠેઠનો છે બોલો શાંતિ રાખો આ કોણ છે રાતા સોળ થઈ ગયા છે ભૈયા? કોણ તો તાપનું કોમ કરીએ કે તાર કહેવાનો મતલબ નહીં થાય કોઈને થાપ આયા ના એવું નહીં બોલો ખેતરમાં નીકળો એટલે ખબર પડે ચીડા કોમ થાય છે. હા એ તો બરોબર છે પણ તમે હું કહેતા કહેતા આવતા હાલ માણસો ગમણ વધારે આવી ગયો છે. કોના વળી આવી ગયો છે આ તો સી અમુક માણસો હોય છે ને એટલે. નોમ તો લ્યો ખબર પડે મને એ દસુભા નહીં, દસુભા આપણા વાળા એ દસુભાઈ છે ને હા હમણાં છે વરિયાળી હારી લીલવાડી ને વાડી બાડી બધી મોટી બનાવી છે કે હા એટલે બહુ ગમણ આવી ગયો છે. તે વાડી હોય તો એ ને આપણે શું લેવા દેવા એટલે પણ છોકરા માટે ત્યાં ચીકુ માજે કે હા તે ના પાડ્યું. હા હવે પપ્પાએ માજે કે તો કે ના મળી. એટલે મૂકો એક આધું હાલે છોકરું ખુશ થાય. પણ એ જે એવાનો પપ્પા એના ઘેરથી તોડી લાવે ને હા એની 1000 રૂપિયા આલવા છે મારે. ભયા ભૈયા જો આપણે પેલા ભાથી પાણી છીએ કોણ થઈ જાય અને આ ભાઈ 1000 રૂપિયા આલવાનું કહે છે પોચું તો કોપ થઈ જાય. હવે કેવું છે ભાઈ જે પેલો ધંધો બંધ કર્યો છે ને 1 કલાક પૂરતો ચાલુ કરવો છે બરોબર ભૈયા હા હું કહું છું કે જલ્દી કે 1000 રૂપિયા માણસ આલવા તૈયાર છે એ કોક વાતમાં રેસ તો હે થોડો. આપણે રિક્સ વાળું જ કામ લેવી છે એ વાત કરી ભૈયા. તાણી એકલા વાતો કરો છો? તો અમારી વાતો છે એક પપૈયાના 1000 રૂપિયા એક પપૈયાના 1000 ની 2 તોડી લા ને એની 2000 રૂપિયા આલવા છે ભૈયા. બમ્પર ઓફર બમ્પર બમ્પર ઓપન ની એટલે કહેવત નહીં, એક કોકરી 2 શિકાર. અને આખું મૂળે હોતે ઉખાડી લાવો તો કેટલા પૈસા એક પપૈયાના 1000, એવા 10 પપૈયા તો 10000 રૂપિયા આલવાના છે. લાલચ ઘણી નથી કરવી એ વાત- 1000 માં પટાવો 1000 કે 2000 બરોબર ભાઈ એટલું રાખો. હા તો ચોણ લઈને આવો પપૈયું રહ્યું હાલે એડ્રેસ બોલો. પપૈયું ગેલા બાનું પણ મારે પૈસા લોટ છે પણ એવાનો ઘમંડ ઉતારવો છે મારે. ઘમંડ હા ઘમંડ. હા રોડો મને આલસી તો મિલ આવશે હોગા મને નહીં હાલી તો તમને શું હાલશી? તમે તો આખા ગામમાં ખબર છે કે તમે જ્યાં મળશો તમને કોણ હાલે કોઈ? એ ભૈયા ના હાલી તો કોઈ હતો ને ભાઈ હેડો એક વાતમાં પોઈન્ટ નહીં એ જેમ એમ કીધું હોય. વ્હાઈટ નો પોઈન્ટ એમ કે કહેવાય ના ને કે આ તો 1000 રૂપિયા લાવે પેલા દસુભા તો અમે એ વાત સાચી છે. બૈડા કોકરા કઈ નાખી તો ખબર પડી જાય તો લડો. અને ગમો કઈ દી પાછા ક્યાં બે ને પાછા પેલા ધંધા ચાલુ કર્યા છે હા ત્યાં પાછા ગામમાં વાત આવી જાય કે હોય ને બે ફેર ચાલુ કરીશ હોય ને. ઈ તો કાકડું તો ઠીક છે પણ આ જો કી હોય ભૈયા ભૈયા હોય લહણ ભૈયા રાજ ઉઠાવા દે. માર તો લહણ ખાવાની જબ્બર ઈચ્છા થઈ છે આખા લાવડી જા. ગી એમ કર હું તને એક વાત કરું આ હું તને હેતરમાં કહું ઓટો મારવા આયેલા ખબર છે? તને ની ખબર હોય પાછા મને ખબર ભૈયા. આ જોવા આવ્યો છે કે અરા ચીટલી તૈયાર થઈ છે ને ચીટલી નહીં તૈયાર છે ને એના માટે હું લાવ્યો છું 100 પહેલા કેટલું બદલાઈ ગયું. અને 100 પહેલા ધંધો બંધ કરે બધું વજે જ્યો હારી પાછું હો કા થયું. હા લેવડો બે ભૈયા કે ભૈયા આ તમે હળવા ઓટમ લઈને આવ્યા. મુક તો મારા ભૈયા છે હળવા ઓટમ લઈને આવ્યો પણ ઓટો હળવો નહીં, ઓટો હળવો છે પણ તમે હમાશો. હું કહું આપણી જિંદગી પર ધિક્કાર છે ધિક્કાર છે. આ બધા લોકો કેટલું આવે છે અને આ આપણે બધું આ બધું આપણું જ છે કે આમ તો આપણું જ છે દુખી પાપડીઓ ડોશી દાલ છે તો તારીખ મારી તમારી હા તારે એ બનાવવું પડશે મારા બધાય મારી તમને હાલ ખાટા બોળું હેડે બધું કાટા બોલ. ઓય એ ભાઈ બંધ દુખી ઢોરે દુખી છે ને? હું કહું છું હા હોય ને બાટલીમાં છીએ તે ઉતારશું. માટલીમાં તો હું ઉતારું તું ખાલી ઢોકણું વાળજે હે હાલો તમે ઉતારો હું ઉપર ચોકણ મારું. હવે ચૂપ ઓહો આવો આ તો ગામમાં આવતા ને અમે તો ભૂલી જતા છે ના ના આવજો
આ પોઈન્ટ પીવા આવું. હા પીવો. ભાઈ આપણા ગલાસ પડી લાવજે પોણી મારે. લાવો. તમારે તો ઘણા દાડે ભૂલા પડ્યા હોય. વળી હમણાં ઘેર હતા ને આમાં કાંઈ ઓટો નતો માર્યો તે અમુક લાવા ખેતરમાં બે ભાઈ ઓટો મારતા આવે ભેગા થવા આવ્યા હો. આ ભેગા તમારે સારું છે તમે જો ઓટો મારો ધમમાં. ના અમે તો આખો દાડો વહાણે એસે હુઈ રહી થઈ તો જતા જ નહીં તોય. ના ના સારું ભૈયા પોણી. અલ્યા મૂર્ખા પેલું ગલાસ હતું લાવવું તું કે ગલાસમાં ભૈયા ગલાસમાં આ પેલું નહીં ગલાસ. તો હવે પોણી આવે આ દાડાથી જેમ જેમ ગયડો થાય ને એમ બુજી જાય છે મને તો એટલે અમુક ને આવે ને અમુક ને થાય એવું હોય ને પાછું. મને તો ઠીઠની જાય છે. આ સ્વાદ ઉછી કાઢું લુખી બાજુ ભાલે. એ ભૈયા એ ભૈયા વાત કહું મોડી ઉતાર્યો બોલો બે સોના દસબા હા બોલો. વાવેતરમાં ચમ છે બધું. ભાઈ તારું આમ તો બહુ સારું છે. હા ધાબુ છે ને ભરવું જ પાછું. ડાબુ આમ તો શું છે ખબર છે હા પેલા પપ્પાએ ચીકુ પાચ્યો ને એટલે ઘર આટલા સુધી લાવ્યો અને હવે ફેર પાચ્યો છે કે એટલે વેચીને કીધું ડાબુ ભરી કાઢું એવો વિચાર છે. ચીકુન પપ્પાએ જે ધાબા ભરાતા હઈ. તો હું તમે થાય? જી કેવી વાતો કરો છો. હમદુબા હા આ ચીકુ અને આ પપ્પાએ જે મેં વાત જા વખત હા એ હરાવી છે ને ત્યાં ઘર એટલા સુધી લાવી ગઈ અને એમ તો વિચાર એવો છે કે ડાબુ ભરી જાય. આવું તો ના હોય પપ્પાએ ચીકુ ચીકો ધાબા ભરાતા હઈ. કોઈ મના એવી વાત કરવાની પૈસા તમારે પણ છે અમને ખબર છે પણ આ વાત ખોટી છે કે ચીકુન પપ્પાએ જે ધાબા ભરતા હઈ. તમારે જો તો એનાથી જ ભરાય તાણ ના ના તાણ શું કરું આ ગમો લોકો ખાવાનું એ ભૈયા પણ ખાવાની વસ્તુઓ તો આલવી પડે ભાઈ. એ ભૈયા હા હું કહું છું હવે આપણે બે હું સમજે તું હા માર કે હું ઉતારું છું કામ તું લોહી હું કાપી વીસ હા માર બોલે અલ્યા તાચી તાચી મારી આબરૂ નથી જે પપૈયા તો કાચા વાવા દસુભા 5 કિલોના વળગ્યા છે. હા આ એક તો 12 કિલો નો રહ્યો ને પેલો રહ્યો હા સીન એક તો 15 કિલોનું છે. પેલું જોયા ના હોય પપૈયા. હા આપણે જોઈએ હોય ડુંગળી લહણ ને બધું તમે તો સારું વાવ્યું છે. હવે બાબુ પડે તાણ અને શાકભાજી મોંઘવારી કેટલી છે. દસુભા આ લહણમાં થોડા લેટ નહીં પડ્યા. આ તો પાછળથી આવી ગયા લહણ તો પેલું આવી આગળ અમે નહીં જોયું. અમે કઈ જોયું અમે તો શીખવા ઘાસ વાળી. જોયું. તમારે ઘાસ દેખાતો કરી જોઈ નહીં હોય એટલે ના ના પણ ઘાસ જેટલું જોયું અમે હું કાપાઈ એમાં કાંઈ વાટે અત્યારે હવે આટલી ઉંમરે જો હેઠા પર પડતા હતા ને હાડકા બાડકા વધો એના પાછળ હા એ વાત સાચી છે વાટે જોઈને દાબુ પર તાણે દસુભા હા શાકભાજી તો સારો આવ્યા છે તમે ફળીઓ બળીઓ આવી છે કે નહીં આવી. એ ભાઈઓ ભૈયા છે પણ હવે તૈયારી છે હા હવે ફૂલ આવ્યા છે પેલી શેતુરી પર પાપડી તો આવી છે. આપણે તો એવું કેટલા વખત કીધું લે ઓલી ના લેવાનું તમારે અલ્યા ભાઈ તો હજી કાચું છે આ શું છે એટલે પાક્ષિક આપણે હાલશે હાલશે ને દસુભા. પણ ભૈયા મને એવું લાગ્યું કે હું પાકું શીખી ના ના કાચું છે. ઓય તો વગડી કરતા જ નહીં ભાઈ ના વગડી બટકી ભર પડી છે પાછી શું કીધું ચીકુડી જેણી પણ હારા ચીકુ આયા છે. આ કહું છું ના કઈ ગીતો મેં આખો દાડો એને હું જીરું છું ઓલી વાર આછી ને જ એ ભૈયા આપણે ખોપ નહીં હોય ખબર હા મારો ખાલ નહીં આવે પાપડિયું ના ના વ્યાર છે તો પપૈયું તાલે એક કાશા છે તમારે તો અને તમે પેલું 15 કિલો આવે ને આપણે સાઈડ રહે તમે 10 વખત કીધું મેં પપૈયા અને ચીકુ છે ને મારે ધાબુ ભરવાનું છે અને તમે 10 જણ લઈ જાઓ મને નુકસાન કેટલું પડે ના ના વાત હાચી એને ગણેલો હોય અને એનો અંદાજ બધો મેલેલો હોય હા. અને આગળ સેટિંગ કરેલો હારું જાણ જે હો અમાર પેલી કહેવત નહીં કે પેલા મોકળે કદી હરી ઘર બોજ્યું નથી એવું થાય તો કહેવત જૂની છે આપણે મેલ લેવું પડે. તમારા મોકળો ઘેર લઈને જોવો છેડો તાકાની એ બધું કીધું હારું અને અમે તો ઓટો મારવા જ્યાં છીએ હવે. તમને જેતર કોઈ મને ફરો હા હા પણ આ બધો તાકતા ની પાછા એટલે મારે બીજું યાર કોઈ ભયા. 10-15 કિલો એક પડતું થાય તો મારે તો નુકસાન આવે ને પાછું ના ના વાત હાચી તા પપ્પો એટલે આલો કોઈ નહીં આ બંદૂક આલજો ને આ બંદૂક હું રાખું જ છું ઓભળ્યું હા આ એના માટે જ બંદૂક રાખી છે હે ઘણો હાંગળો ના હારો ના કે પછી બહુ જીવડા પડશે કોઈ ના પડે અલ્યા ભાઈ હેડકી એને ધાબુ ઓય. ભરવાનું છે તો આઈડિયા કોણ આવી હેતર ઓટો મારીને આવી આ બાજુ પથઈ કોણ નીકળો એ હવે નહીં તારો રસ્તો હોય છે હો એ ભૈયા વાટે વાટ ઘેર ભેગા થો
આ ભયા અને હું આઈ જાય ઘડી ઘડી નવરા થયું હોય. હું કહું છું અરે અળવી પૂંઠે બેસી ગયા કે આપણે પેલા થઈ અને રાયડા હેઠે હેઠે જઈ અને આ મકા થઈ પપૈયું લેવું લેવું ને લેવું બરોબર ગમે તે થઈ જાય. પેલું ઘેર જઈને ખાવું છે બધી ડબ્બેમાં 2-3 રોટલા ખાઈ જ જવાય. પડ્યો પાવડો અને કાકો જાય નહીં. ખાવાની શું પડ્યું છે કેમ હારો લે? તો તાર મને તો ભૂખ લાગી જ નહીં યાર. હા એક કામ કરતા તું ખાઈ લે. આ કેટલું બાકી છે હવે? આ થોડું જ બાકી થઈ જો હા તો હું ખાઉં હેણ. હું ખાઈ લઈ. આ તો ઘટાડી પાછો. સારું સારું મારો ગમો તો પાછો. શું કીધું? ભયા હા પપાયું તો લીધા વગર જાવું નથી. તું ગમે એ થઈ જાય પણ પપાયું તો હું તોડું અને એને મોય વળાવું. કારણ કે બપુ પાડો ફોર્મ પાડો ખોપ હવે જાગશે. પપૈયું લે પણ સાવા ના થવા જો. અરે સાવા ના થવા દઉં. આ ભયો શું 1000 રૂપિયામાં આ 50-60 હજારની વરિયાળી પાછી તું ખવરાય પાંડ એ વાત ખરી. તાણી લાખ રૂપિયા વાત કરી આજે હું તો અમે તને 25 ચો વાત કરું કદી ભયા તો લેસન નહીં મીઠું. ઓય રાચ નહીં દાડો છે એટલો હંતા ન થાય. આ તો પેલી આ પહેલે ટ્રેનિંગ યાદ આવે. ટ્રેનિંગ ની ટેવ ન કમણા ભયા આ પહેલે જ ટેવ યાદ આવે છે. ટેવ તો આવે પણ રી જોઈને જેમ કે દાડો છે ભયા આટલે પણ હું જોઈને આવું. જોજો દેખાય છે ભાઈ રહ્યો અલ્યા ભયા કોઈ છે નહીં. કોઈ નહીં કોઈ નહીં. તો કુના બાપની ભીખ છે આપણું જ છે એવી જ હેડ ટાઈટ થઈ ગયું ભાઈ ભયા વાત કહું હા આ ચીકુ એ થઈ રહ્યો કે ભયા ચીકુ કાસા છે પેલા પપ્પા એટલે પેલો કંજૂસ ઊંટ નહીં અડકી અરે હેગો પેલા હેગો મરવા દે કી પેલા 2000 ભયા 2000 પેલો ઊંટ બાઈ જાય હતા ખાઈ જાય કાચો હા. લેટ આવજો રો ફટાફટ ઓહો તોડ છે ચીયું પણ એ ભયા હા પેલા 15 કિલો વાતો કરતા હતા હા. અને મોય તો 1 કિલો વજન નહીં. 1000 2000 3 4 5 6 7 8 એમ કરશે આખી મુલાકાતી લઈ જાવ ભયા હજુ જો કે પેલા જીતુભાઈ 1000 રૂપિયાની ઓફર આલી હતી એક પપૈયે એમને ભયા હું તેલ ભરા હું અઠવાડિયામાંથી ઉકળી નાખું. અલ્યા ના વખોટે અલ્યા એ પપૈયું તો મૂર્ખા હેડ ઉઠ ઉભો થા પેલા પૈસા ભેગા કરવાના જ પેલા તું તોડવાનું ચાલુ કર પણ હું કહું છું અલ્યા તારે પાટલીનું ઠકણું નહીં રહેતું પપૈયાનું ચેટલું ઠકણું રાખી હું તો એમ કરું છું પપૈયા કટ્ટામને ભર્યો ને તો જીતુભાઈ માથા મેલ્યો તો ખબર પડે એ પપૈયા 1000 છે 1 2 3 4 10 19 20 21 22 23 24 25 તને તો એકડી આખી પેલી નથી આવડતી હાલે નહીં આવડતી હા ભયા એમ કર તોડશે ચીવ હવે અમે હારા મારું તું તોડે જીતુભાઈ દેખાય કે અરે એનું જ છે હું કરીશ તું તીર્યું તારા બધી ઊંચી કરું છું. અલ્યા એમ ના થાય હવે પપૈયું અલ્યા બટું આના બટ્યા છો આઈ તાનો તમે 1500 તારા જ જીતુભાઈ 500 મારા અલ્યા તમે કસર બસર વાતો છે કરીશ લે રે જાડી જી બાજુ અરે સામે કોઈ ઘેર જાહી ના આ તો પેલા બાપુનો ખારું આપણે આ બધા લઈ રહેવાના દસભાઈ હા ભા હા પતિલા હા પપ્પા લાડ વાળ બસ પપ્પા પણ નથી હવારે મને ખબર હતી હોય નહીં ત્યારે બટ્યા તો રાહી ને આગળ હા બેટા સીટો બટી નાખે તો હોય તો ગોમો ઓટો મારું ઉભો થા હું સુઈલા ચમ દોડો છો હા જીતુભાઈ આપણે હું તો આ પડ્યો પેલા તું બોચેલો છે અલ્યા સાર તો તમે લેબડો ખાતો તો લેબડો ખાતો ને અમારે અડકાયો છે બહુ અડકાય મને લાગે એવું લાગે છે અલ્યા ઊંટ લાલ સોળ તો લાલ છોડ છે આ લાલ સોળ ચા જઈને આયા હતા જોઈ નહીં આતો હેઠે હેઠે આવતા હતા ને ઊંટો હાય પડ્યો સુબાનો ખોટું ના લાગે કહી દો હાસો હાસું કહી દઉં છું એ ભયા આ પેલું ફાફાઈ તો ત્યાં ભૂલી જ જવાનું પપૈયા ઓ પપ્પાઈ લેવા જતા જીતુભા પપૈયું લેવા છે પણ પેલો ઊંટ નહીં માલિક બેન માર્યા
જબરજસ્ત હતું. આઈ ગયા જબરજસ્ત. અને આમાં તો એ કીધું કે જીતુભાની અમે પાઠ આલ્યો હતો ના લે એના કારણ કે માર્યા હતા. હેડો પૂછવું હોય પૂછી લે, પાઠ ના લે. ની વાત કહું, લાલચમાં આવી જતા ને લાલચ જ આવી હતી. એ અમને મજા આવી નિરાશા હોય પપૈયાના. ના ના વાત સાચી. કોણ? હેડો હેડો ભાઈ હેડો. હા મારું ગઢવાડા, હા ગઢવાડા.